वडोदरा समेत आसपास के गांव की जनता के लिए कुंभ मेले में पहुंचने की आसानी हो सके, इसीलिए सांसद डॉक्टर हेमांग जोशी की ओर से रेल मंत्रालय को खत लिखकर एक और ट्रेन मुहैया करवाने की मांग साझा की गई है। प्रयागराज महाकुंभ के मेले में जाने के लिए भक्त बेहद ही उत्साहित है। अब तक करोड़ों की तादाद में लोग महाकुंभ के मेले में पहुंचकर पवित्र स्नान कर चुके हैं। तब इससे पहले सांसद डॉक्टर हेमांग जोशी की ओर से रेल मंत्रालय के सामने वडोदरा की जनता के लिए एक ट्रेन मुहैया करवाने की मांग साझा की गई थी, जिसके बाद एक विशेष ट्रेन वडोदरा शहर के लिए वितरित की गई थी। लेकिन जिस तरीके से श्रद्धालुओं की तादाद बढ़ती जा रही है, उसे ध्यान में रखते हुए सांसद डॉक्टर हेमांग जोशी की ओर से फिर एक बार रेल मंत्रालय को अन्य एक और ट्रेन वितरित करने के लिए पेशकश की गई है। छेल्ला महीने જ્યારે રેલવેના જીએમની અહીંયા મુલાકાત હતી, આ બેઠક દરમિયાન મારા દ્વારા લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી અને મીટિંગમાં પણ ચર્ચા થઈ હતી કે વડોદરાથી પ્રયાગરાજ માટે આપણે બને એટલી ટ્રેન ફાળવવી જોઈએ, જેથી લોકોને આ ટ્રેનમાં સફર કરી અને વડોદરાના લોકોને એનો લાભ મળે। તેના જ ભાગરૂપે 17 ફેબ્રુઆરીના રોજ વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી ઉપડતી આપણે પ્રયાગરાજ એક ટ્રેન જવાની છે અને બલિયા સુધી આ ટ્રેન જવાની છે। ત્યારે મને એવા પણ સમાચાર મળ્યા છે કે આ ટ્રેનના અત્યારે બુકિંગ પણ ખૂબ જ અંતિમ તબક્કા સુધી પહોંચી ગયા છે, એટલું બધું ડિમાન્ડ છે। એટલે આજે જ સવારે એક બીજો પત્ર વ્યવહાર રેલવે વિભાગ અને માન્ય રેલવે મંત્રીશ્રીને મેં કર્યો છે કે હજુ એક ટ્રેન પ્રયાગરાજ માટેની ફાળવવામાં આવે અને ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં જો આ ફાળવવામાં આવે તો મહાશિવરાત્રિનો પણ લાભ આપણા તમામ વડોદરા નગરજનોને મળી શકે, એ બાબતે પણ પ્રયત્ન શરૂ કર્યા છે। અને હાલ પૂરતું અત્યારે જ આ એક ટ્રેન ફાળવવામાં આવી છે। આ માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી, આપણા રેલવે મંત્રી શ્રીમાન અશ્વિની વૈષ્ણવજી, આ તમામ મહાનુભાવોના વડોદરા વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે વડોદરાની જનતાને, વડોદરાની આ સનાતન પ્રેમી જનતાને આ રેલવે મુસાફરીની એક તક ફાળવવા બદલ સૌને હું खूब खूब आभार व्यक्त करूँ छूँ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।